લક્ષ્મી સાક્ષાત આવી. કવિ જગદીશ બારોટ એમ કહે છે, અને 100% છે. આજ સુધીમાં ક્યાંથી આવે ને કોણ ખવડાવે કોઈને ખબર નથી, પણ કોઈ દી બગદાણામાં ખૂટ્યો એવો દાખલો નથી સાહેબ. વિશ્વમાં બાપાની પ્રતિષ્ઠા વખતે વિશ્વની નજર બગદાણાની ઉપર હતી સાહેબ. શક્તિ જ પૂરું પાડી શકે એમ. વીરપુર સુધી તમે વ્યા જાઓ. મેં કીધું ગાંડો થામા એકલાની હાવ વેલ્યુ નથી. ઘણા અમને કાલ મારો સુરત પ્રોગ્રામ હતો તો વાંઢા તાણ કરતા લ્યો આવજો રૂમે. હું આપણે રખીપુર જવા જાઉં. મેં કીધું આ તું રવા દે, હું લેવા ન કરાય. મને કે મારા લગ્ન થયા અને 11 વર્ષ થયા. માલધારી કોઈ દી મને કે રસોઈમાં આમ જો હવા જ ન ભાડ્યો, રોટલી ખાવ તો મને કે ચામડા બૂટની હકતળી ખાતા હોય એવું લાગે, ખીચડી ખાય તો મને કે કપાસિયા ખાતા હોય એવું લાગે. હવે મને કે તું કે આમાં મારે શું કરવું? મને કે ભલા મને આપઘાત કરવાનું મન થાય કે નહીં? મેં કીધું ગાંડો થામા ઘરની બૈરીને કોઈ દી ભોગવાય નહીં ગાંડા. ભલે ગમે એવી રસોઈ બનાવે પણ બહેનોને કાંઈ નથી જોતું સાહેબ. તમે એ ખાલી એના રસોઈના તમે વખાણ કરો ને એટલે એટલી રાજી થઈ જાય. શક્તિ છે ભોળી બહુ છે સાહેબ. ખોટું ખોટું તમે વખાણ કરજો. સહેજ તમે વખાણ કરશો ને એટલે તરત કે હાજે મમરાને લાડવા કરવા કાલે આપણે અડજો બનાવશે. આ શક્તિ તરત રીજી જાય. મેં કીધું ગાંડા એના તારે વખાણ કરવા જોઈએ. તને ગમે એવી રસોઈ આપે ને થોડાક દી તું ખાલી વખાણ ચાલુ કરી દે અને તારા ઘરમાં પરિવર્તન ના આવે મને કહેજે. તું બહાર જઈ જઈને એમ કે આવું બનાવે ને આવું. આ તો મને કીધું. મેં કીધું હવે કોઈને કહેતો નહીં. ભલા માણસ તારી વેલ્યુ હું આમાં. કાલથી વખાણ ચાલુ કરી દે. થોડા જેવી વસ્તુ આપે એવી બળી ગયેલી રોટલી આપે તો તારે કહેવાનું વાહ રોટલી, વાહ દાળ. મને કે અખતરો કરું અને ભાઈ બીજે દી ગયો બરોબર આમ આસન લગાવ્યું અને જમવા બેઠો. જેવી થાળી તૈયાર કરી અને રોટલી થાળીમાં મૂકી એટલે ભાઈને યાદ આવી ગયો. હું ભાવથી બોલ્યો વાહ રોટલી. ભાઈ વિચારવા પડી કોઈ દિન આજ હું વાહ રોટલી. શાક આપ્યું એટલે બોલી વાહ શાક. ભાઈ દાળ આપી વાહ દાળ. એ વાહ રોટલી વાહ શાક ને વાહ દાળ જે બોલ્યો ને બાઈનો મગજ જો મારા રોય 11 વર્ષ ત્યાં લગ્ન કરે ગળે કોઈ દી ન કીધું વાહ રોટલી વાહ દાળ વાહ શાક. આજ સવાર દીનો મને તાવ આવતો તો સવિતાબેન ના ઘરેથી તૈયાર થાળી લાવી. મારો રોયો કે વાહ રોટલી વાહ દાળ. અમુક ને નથી પાહેરા પડતા નથી જ પડતા ભાઈ. અમે લઈ લીધું. ખરેખર છે. હું તો ગાયમિકના માટે કહું છું જીવનમાં ખાલી 3 વસ્તુ યાદ રાખવાની. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાં સટકવું. નાનભાઈ કોઈ પણ વ્યક્તિ ખાલી 3 વસ્તુ યાદ રાખે, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાં સટકવું, તો એને જિંદગીમાં કોઈ દી ક્યાંય ન પડે લટકવું. ખબર પડી જાય જોઈએ કે અહીંથી સટકી જવાય, અહીંયા અટકી જવાય અને અહીંયાથી ટકી જવાય. આવા બાવલિયાનું સાનિધ્ય મળી જાય બળિયા બાપાનું જો હરિહરની હાકલું થતી હોય તો એમાં સેવામાં સાહેબ ટકી જવાય. પછી આપણને એમ લાગે કે હવે ફામે બોલાવીને બધા બેફામ થયા ત્યાંથી સટકી જવાય. ત્યાં પછી આપણે ન રહેવાય. લીમડો પકડાવે ભાઈ. ટ્રાફિક પોલીસ મને ગમે બહુ. સવારમાં તાજા મજા ઘરેથી આવ્યો ને નાસ્તા પાણી કરીને આયન યુનિફોર્મમાં પોઈન્ટ ઉપર ઉભા હોય ને એટલા વ્યવસ્થિત આપણને રસ્તો બતાવે એટલે લાઈન ચાલુ થઈ જાય. જેમ દિવસ આમ ઉપર આવતો જાય ને 11 વાગી જાય, ચા ન આવે, બીજા બદલીમાં કોઈ પાણી પાઉસ દેવાય ન આવે, પછી થોડાક ઢીલા પડે સાહેબ. બપોર થઈ જાય, ધૂળ ગળી જાય ગળામાં. જેમ દિન નમતો જાય પછી ચા ટિફિન પાણી કાંઈ ન હોય પોઈન્ટ ઉપર એવડું ટ્રાફિક હોય સાહેબ હળવે દઈને કહેતા 5 વાગે ને એટલે હા 7 વાગે હાવ ઢીલા ઢાફ. એમ નામ સાઈડ આપે. અમારે ભાવનગર જેલની વંડીઓ આ પુલ કરતા બ્રિજ કરતા ઘણી બધી ઊંચી છે. એક ભાઈ મને પૂછ્યું, મને કે માલધારી આ ભાવનગર જેલની વંડીઓ ઊંચી શું કામ કરી? મને કે હું કેદી બહાર નીકળી જતા હતા એને તો મારી લબર જેવા કરી દીધા હોય. કેદી થોડા બહાર નીકળી જાય, આટલી વંડી મને કે ઊંચી કરવાની શું જરૂર? મેં કે તારી વાત સાચી. મેં કીધું કેદી બહાર નીકળી જાય એટલે વંડીઓ ઊંચી નથી કરી. મને કે તો મેં કીધું ખાવાના ટાણે બીજા ઠેકીને માલપા પડતા. હવે ખીચડીની વાત આવી હાલો ટાટકી. હા હકીકત છે, એવું નથી. અમુક જ્ઞાનો નથી મૂકતા. લ્યો બહુ સાચી વાત છે. હા જાય છે. પણ હું તો પ્રાર્થના કરું બાપાને કે હે મારા બાવલિયા અમારા હાથે સારા કાર્ય કરાવજે. અને જે તમે સારા કાર્ય કરો છો ને એ તમારા પરિવાર ઉપર, પરિવાર તમારો તંદુરસ્ત રહે અને એ પરિવાર તંદુરસ્ત રહે ત્યારે તમારા બાળકો ઉપર સંસ્કાર આવે અને ભાવિ પેઢી જે તમારી છે હવે પછીની એ ધર્મ તરફ વળે
એના કોઈ સ્કૂલ નથી આવતી, નિશાળો નથી આવતી, શિવાજી થવાની ક્યાંય સ્કૂલ નથી સાહેબ, બજરંગદાસ બાવળિયા થવાની ક્યાંય સ્કૂલ નથી, એ કોઈ જગ્યાએ સ્કૂલમાં શિક્ષણ નથી મળતા, પણ એ તો પાયામાંથી હોય ની ભારતની શક્તિ જ પાયો પૂરી શકે. ધરાવેન દાનનો નિપજે કોળબેન મારું હોય, જેસલ જખરા નિપજે જેની માં હોતલ તો તમને હોય. સાહેબ હું કઈ ધરતીનું સંતાન છું એની ઓળખ હોવી જોઈએ. તમે વિચાર કરો, ખાલી એક નામ આપણા ખાલી જૂના એવા લઈ લઈને ઘણીવાર બચી જાય. ખોડીનારનો એક 5 મિનિટનો પ્રસંગ યાદ આવે છે સાહેબ. વાણિયાનો દીકરો નાનભાઈ અને નામ એનું માધવ, અને કોડીનારમાં કરફ્યુ લાગી ગઈ. બોલો માણેક છે અને કોડીનારને ઘેરી લીધું ને એમ કેવા આ કે કોડીનારની માલપા પંખી હલતું નથી, એવી પરિસ્થિતિમાં આ વાણિયાનો દીકરો સાહેબ એક હુંડલી જેટલું ઘરેણું પહેરેલું અને સ્કૂલેથી છોકરો આવે, બોલો માણેકના સાગરીતોની નજર ગઈ કે એક હુંડલી જેટલા સોનાના દાગીના પહેર્યા છે અને બંદૂક મારી લઈ લ્યો. અને બોલો માણેકના સાગરીતોએ સાહેબ ઈ માધવની ઢાટીએ બંદૂકની અણી દાડી, એ બાળક આપી દે. છોકરો ફફડવા મળ્યો, કીધું કે એ છોકરા આ જે ઘરેણા પહેર્યા છે ઉતારી દે ને તારા હગી નહીં થાય. અને વાણિયાનો છોકરો માધવ જ્યાં ફડફડ 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 ધ્રુજવા મળ્યો સાહેબ, અને દીકરાની માં બેડી ઉપર જોતી હતી બારીમાંથી, મારા માધવને આ દુશ્મનો મારી નાખશે સાહેબ. ખાલી નામ માધવ, અને ઈ બારીમાંથી માએ પડકાર કર્યો કે માધવ 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 આપી દે બાપ, આપી દે, હું તને બીજા લઈ દઈશ. સાહેબ માધવ આપી દે. ઈ માધવ 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 જે શબ્દ નીકળી ગયા, બોલો માણે ઘોડા ઉપર બેઠો બેઠો સાગરીતને કીધું ભાઈ બંદૂક હટાવી લો. બાપુ કેમ નહીં હટાવી લે? પણ બાપુ હુંડલી જેટલા ઘરેણા પહેર્યા છે, બીજું ગામ ભાંગવું નહીં પડે, અને આને લૂંટી લી. અરે હટાવી લે નહીતર તને ફૂકી દઈશ. કે પણ બાપુ તમે જ કહેતા હતા લૂંટી લેવાને. અને ઘોડા ઉપર બેઠો બેઠો મોળું માણે કેટલું બોલ્યો કે એ છોકરાનું નામ શું છે તને ખબર છે? શું? કે એની માં સામેથી પુકાર કરે છે, એનું નામ માધવ છે, અને માધવને જો હું લૂંટું ને તો દ્વારિકા વાળાને લૂંટો કહેવાય સાહેબ. એનું નામે માધવ છે. ભારતના બારવટિયા કેવડા ઈમાનદારી વાળા છે, ભારતના કેટલા એ સુરવીરો કેટલા ખુમારી વાળા છે સાહેબ, જેને બલિદાનો આપી દીધા જીવનના. જેવી તેવી વાત નથી. 3 ફેરા ફરતા હતા, ત્રીજો ફેરો હાલતો હતો. વસરાજ અને ચારણ જગદંબાએ આવીને પ્રાર્થના કરી, પણ પોખણને પારે વાતણી અને રાણા રમતું મેળ, એ તું તો ધારને ખાંડા નાખે એ મારી બેગાડ કારણ વાછરા. આ તો બધી પશુ પ્રવૃત્તિ છે બાપ. અને એ વખતે એક ક્ષત્રિય ભારતનો સાહેબ ગાયોને બચાવવા માટે થઈ અને એને મંડપ મેલીને ભાગ્યો તો. જ્યારે જોરદાર કવિ લખે છે શિવાળિયાનો કે ફરતા હતા કોઈ ફેરા એ એના ઉરમાં હતા ઉમંગો ઘણેરા, એ મંડપ રે મેલીને મોતના મોર છે મંડાણા રે, ગાયો વારે સડિયા એના પાલિયા પૂજાના, હોલી રે ગાયો વારે સડિયા એના પાલિયા પૂજાના. એ આ માલધારી હા પાલિયા પૂજાના એના ગીતડા ગવાના રે, ગાયો વારે સડિયા એના પાલિયા પૂજાના, હોલી રે ગાયો વારે સડિયા એના પાલિયા પૂજાના, ગાયો વારે સડિયા એના પાલિયા પૂજાના. ફરતા હતા કોઈ ફેરા ઉરમાં હતા ઉમંગો ઘણેરા, મંડપ મેલીને મોતના મોરચે મંડાણા, ગાયો વારે ચડિયા એના પાળિયા પૂજાના.
એવી મારે અનેક વાતો કરવી છે અહીંથી લોક સાહિત્યની, હજી પણ તમને આગળ લહેર જ કરાવી છે. પણ એ પહેલા જે કલાકારને સાંભળવા એક જીવનનો લાવો છે, તો ભાવથી ને પ્રેમથી જેટલી તમારી શાંતિ એટલી જ કાર્યક્રમની સફળતા છે. આજ પોતાનો કાર્યક્રમ છે, ભાવથી બધા બેઠા છો, આ જ રીતે તમે બેહજો. વિશેષ આપની વચ્ચે દિવાલ નહીં બનતા. હજી જે કલાકારને સાંભળવા 2 કલાકાર બાકી છે, સમય મર્યાદિત બધાને ન્યાય આપવો પડે. એ સંચાલનનો દોર જ્યારે મને સોંપવામાં આવ્યો છે ત્યારે વિનંતી કરું, જેની જોતા વાટ શેરીમાં હામાં મળે પછી ઉઘડે હિયાણ હાટ કામ ન પડે કુચી જણા સ્તંભ થડકે મેળી હશે ખેનન લાગી ખાટ સૌ સગળા ભલે આવ્યા. અમે જોતા હતા ગગનભાઈ જેઠવાની વાત. તાળીઓના ગડગડાટથી વધાવો. આવે ગગનભાઈ જેઠવા. बोले श्री रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की प्रेम થી બધા જય બોલો. આ પ્રોગ્રામનો આખો આધાર હોય તો જય, જેવી તમારી જય જામે એવું જ અહીંથી જામે. તમારી પ્રથમ જેમાં જમાવટ ન હોય તો અહીંયા પણ જમાવટ ન થાય. એવી ચકાચક જય બોલો બધાએ. 2 હાથ ઊંચા રાખીને જય બોલો. બગદાણામાં બાપાને ખબર પડવી જોઈએ કે બાપુનગરમાં એમાં એક ખોડિયાર નગરના આંગણે એક આવો સરસ મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય તો ત્યાં જઈને હું હાજરી આપું, એમના કાને અવાજ જાય એવી જોરદાર જય બોલો. 2 હાથ ઊંચા રાખીને. બરોબર. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી, कृष्ण कन्हैया लाल की, हनुमान जी महाराज ની, बजरंगदास बापानी, खोडियार मातनी, बलिया देवनी. ओम नमः पार्वती पते हर हर महादेव. माँ जगदम्बा मातु जोगणी, ए माड़ी અમે જપીએ તમારા જાપ, અખંડ તમારા દીવા બળે માડી અખંડ તમારા દીવડા બળે. ઓ માડી પરગટિયા પોયા, શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી, મતી આપજે મોરી માત. હે શબ્દ ઉચ્ચારો શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી, માડી મતી આપજે મોરી માં. એ ભૂલ્યા અક્ષરે મને બતાવજે. ઓ તમારા ગુણ લાગાવા દિન રાત. ઓ હે માના ગુણ લાગાવા દિન રાત. સદગુરુ
भेद हे गुरु बिन संशय ना टळे ओ भले वांचे चारो वेद ओ भले वांचे चारो वेद टूकी पहरे बापा पोतड़ी अनजड़ दे युगाड़ा जनायम हे टूकी पहरे बापा पोतड़ी अनजड़ दे युगाड़ा जनायम ए रूपावती मां बिराज संत श्यामलो हे हमारे बागदाने बजरंग दास अरे आवा उत्सव में तम आवो जो कि ज्યાં મોજ આવે ત્યાં હાકલો પડકારો કરજો અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય હેઠું નથી જતું એમ જ્યાં મોજ આવે ત્યાં હાકલો પડકારો કરજો ને ભગવાને કાંઈક આપ્યું હોય તો આવા કાર્યમાં વપરાય નકર અત્યારે તો વાપરવાના ઠેકાણા કેટલાય છે પણ કઈ જગ્યાએ વાપરવા એ આપણે વિચાર કરવાનો અને એમાં આજનો દિવસ તો એક દાનનો મહાદિવસ કહેવાય એટલે આમાં જેટલું દાન તમે કરો એટલું ઓછું ગણાય એટલે જ્યાં મોજ આવે ત્યાં તમારી રીતે વરસજો કોઈ બીના વારામાં એવું નથી કે મારા વારામાં જ વરસજો તમને જ્યાં મોજ આવે પણ દાન કરજો બરોબર અને આ કાર્ય એવું છે એટલે આમાં વરસી જવાય જેટલા વર્ષો એટલા બજરંગદાસ બાબા તમને ડબલ કરી આપશે એવું અહીંથી કહું તેવા બાપાને યાદ કરીએ અરે આવા ઉત્સવમાં તમે આવો હે બાપાની મોજ મનાવો અરે આવા ઉત્સવમાં તમે આવો હે બાપાની મોજ મનાવો રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો હે ઉત્સવમાં તમે આવો આ ઉત્સવમાં તમે આવો હે ઉત્સવમાં તમે આવો બાપાની મોજ મનાવો રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો હે રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો જય જય બાપા બજરંગદાસ બોલો બાપા સીતારામ જય જય બાપા બજરંગદાસ બોલો બાપા સીતારામ વગરની ફેરતા બંડી ખાલી ને ખણખણતે આ બટન વગરની ફેરતા બંડી ખાલી ને ખણખણતી પાણી જેમ રૂપિયા વાપરે દુનિયા પૈસા ગણતી આ બટન વગરની ફેરતા બંડી ખાલી ને ખણખણતી પાણી જેમ રૂપિયા વાપરે દુનિયા પૈસા ગણતી અરે મને ખૂટે ખવડાવો અરે મને ખૂટે ખવડાવો હે મને ખૂટે ખવડાવો બાપાની મોજ મનાવો રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો અરે ઉત્સવમાં તમે આવો
છે બે આ ભગદાણાની રામ રોટીમાં ફાયદા છે બે અંગ પીડાયા વે નહીં ધંધામાં બરકત દે આ ભગદાણાની રામ રોટીમાં ફાયદા છે બે અંગ પીડાયા વે નહીં ધંધામાં બરકત દે કલયુગ છે નામ કમાવો કલયુગ છે નામ કમાવો બાપાની મોજ મનાવો એ રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો હરિ ઉત્સવમાં તમે આવો આવા ઉત્સવમાં તમે આવો હે ઉત્સવમાં તમે આવો બાપાની મોજ મનાવો રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો હે રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો જય જય બાબા બજરંગદાસ બોલો બાપા સીતારામ જય જય બાબા બજરંગદાસ બોલો બાપા સીતારામ આ ધર્મ ધુરંધર ભંડીદારી અવતારી છે આ ધર્મ ધુરંધર ભંડીદારી અવતારી છે વડલા દેવો એ વૈરાગી ચૂકે નહીં વિવે આ ધર્મ ધુરંધર ભંડીદારી અવતારી છે વડલા દેવો એ વૈરાગી ચૂકે નહીં વિવે આવા વાજી વગડાવો આવા વાજી વગડાવો બાપાની મોજ મનાવો એ રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો એ રામ રોટી ખાવો ને રામ ધૂન ગાવો જય જય બાબા બજરંગદાસ બોલો બાપા સીતારામ જય જય બાપા બજરંગદાસ બોલો બાપા સીતારામ ચાંદીની મૂર્તિ સુંદર લાગે મંગલકારી ઓ ચાંદીની મૂર્તિ સુંદર લાગે મંગલકારી ચાંદીની મૂર્તિ સુંદર લાગે મંગલકારી મોજ કર જોડી નટદાન કહે છે ધ્યાન ધરો ધરો ચાંદીની મૂર્તિ સુંદર લાગે મંગલકારી મોજ કર જોડી નટદાન કહે છે ધ્યાન ધરો ધરો એ ઘટમાં દર્શન પાવો
બાપા બજરંગદાસ બોલો બાપા સીતારામ જય જય બાપા બજરંગદાસ બોલો બાપા સીતારામ જય જય બાપા બજરંગદાસ બોલો બાપા સીતારામ જય જય બાપા બજરંગદાસ બોલો બાપા સીતારામ खजाना नीचे भरी हे बहू नामी हे जोने बहू नामी हे जोने बहू नामी बजरा ए बगदान जाऊं मारे बगड़ मानाऊं हे बगदान जाऊं मारे बगड़ मानाऊं हेवा बापा ने वंदन करवा छे मने रंग लायो गुरु ना शरणो मामने